સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગાય પગલામાં ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ખેડૂત ચેતના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દક્ષિણ ગુજરાતના મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા। સમગ્ર હોલ ખેડૂતોના સૂત્રોચ્ચાર સાથે માંગણીઓ ગુંજી ઉઠી હતી। મહાસંમેલનમાં ખેડૂતોના 35 મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ, જેમાં મહાસંમેલનમાં વીજ ટાવર લઈને થાંભલાઓ મૂકવા વિરુદ્ધનો પ્રબળ વિરોધ થયો અને ટેલિગ્રાફ એક્ટ 1885 તથા ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 રદ કરવાની માંગણી કરાઈ। વીજ ટાવરના થાંભલાઓ માટે દરેક જગ્યાએ 2 કરોડ રૂપિયાનું વળતર આપવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એપીએમસી એક્ટ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારા રદ કરવાની માંગણી સાથે સાથે કામરેજના ગામોમાં ચાલી રહેલી લીગ નાઇટ માઇનિંગ માટે કાર્યવાહી પણ રદ કરવામાં માંગ કરી છે। મહાસંમેલનની રાજ્ય ગોચર જમીન અને પડતર જમીનના ઉપયોગ માટે સરકારી નીતિ સ્પષ્ટ કરવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને ફેરવિચારણા કરવાની માંગણી તેમજ કાકરાપાર જમણા વિભાગની નહેરોમાં 90 દિવસ પાણી બંધ કરવાનો નિર્ણય કરવાની પણ માંગણી કરવામાં આવી છે।